તો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મહત્વનો નિર્ણય લીધો છે। જીએસઆરટીસીના 36,000થી વધુ કર્મચારીઓના હિતમાં નિર્ણય લેવાયો। પદભાર સંભાળતાની સાથે જ જીએસઆરટીસી અધિકારીઓ સાથે તેમણે બેઠક કરી। તમામ કર્મચારીઓને હવે 10,000 એડવાન્સ મળવાના છે। અગાઉ ફિક્સ પગારના કર્મચારીઓને 5,000 એડવાન્સ મળવાના હતા, જે હવે 10,000 રૂપિયા કરી દેવામાં આવ્યા છે। ડ્રાઈવર કંડક્ટર ભાઈ બહેનો માટે આજે જ ઉપમુખ્યમંત્રી તરીકેની ઓફિસનો ચાર્જ લેતા જ વાહન વ્યવહાર વિભાગની બેઠકમાં વિભાગના સૌ કર્મચારીઓ માટે 10,000 રૂપિયા જેટલા દિવાળીમાં પહેલાં જે ગયા વર્ષે ફિક્સ પગારવાળાને જ આ યોજનામાં 5,000 રૂપિયા સુધી હતું, આ વખતે બધા જ લોકો માટે દિવાળીના તહેવાર નિમિત્તે એડવાન્સ પગાર તો આપ્યો જ, વહેલો પગાર બી આપ્યો ને સાથે સાથે 10,000 રૂપિયા સુધી એડવાન્સ કોઈને બી જરૂરિયાત હોય તો એ જીએસઆરટીસી દ્વારા એ પરિવારજનોને દિવાળીની અંદર મદદગાર થવા માટે અને એમને સહયોગી માટે આ એક પ્રયાસ કરવામાં આવ્યો છે। પહેલી જ બેઠકમાં પહેલો મહત્ત્વનો નિર્ણય એ જીએસઆરટીસીના 37,000 જેટલા અમારા જે કર્મચારીઓ છે તેના માટે લેવામાં આવ્યો છે। અને હવે આગળ